ભાવનગર શહેર ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે મેયરની વિવાદિત પોસ્ટ અંગે પ્રેસની સામે મૌન સાધ્યું છે। મીડિયા દ્વારા મેયરની પોસ્ટ વિશે સવાલો થતા કુમાર શાહે ચાલુ બાઇટમાં પોતાનો જવાબ અટકાવી ચાલતી પકડી લીધી હતી। જાણવા મળ્યું છે કે ભાજપના ગ્રુપમાં મેયરની જે વિવાદિત પોસ્ટ મુકાઈ હતી તેમાં એડમિન તરીકે કુમાર શાહ પોતે જ હતા અને વિવાદ ઉઠતા તેમણે પદવી સંબંધિત કહી શકાય કે પોસ્ટ ડિલીટ પણ કરી દીધી। તેમ છતાં તેમણે જાહેરમાં કહેલું કે મને કંઈ જ ખબર નથી। સ્થાનિક સ્તરે મહાનગરપાલિકા અને શહેર સંગઠન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિથી સ્પષ્ટ છે કે ભાજપના આંતરિક મતભેદો હવે બહાર આવવા લાગ્યા છે। હાલના તાજા વિકાસક્રમ મુજબ ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મેયર અને શહેર પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જ્યાં બંને વચ્ચેની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમારા જાણમાં નથી, પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે। કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ જે પણ કાંઈ મનદુખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે। જો આ આંતરિક વિવાદ છે, ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે બધાના રાજ ખોલતો જાય છે આત્મવિલોપન પહેલા, એટલે આ તો આંતરિક વિવાદ છે એક પ્રકારનો। આંતરિક વિવાદ શું હોય, સાથે બેઠી હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી। તમે શહેર ભાજપ પ્રમુખ છો, આપના ધ્યાન ઉપર મેયરે કોઈ આ વિષય આ પ્રકારે મૂક્યો છે ખરી, અથવા તો આંતરિક વિવાદને આપ પણ જાણતા હો કારણ કે આપ શહેર પ્રમુખ છો? હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી। આજે બેઠી, આજે અમારી જોન બેઠક છે એટલે પછી બેઠી શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારના પ્રશ્ન નિરાકરણ